હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, હવે ફેબ્રુઆરીમાં બજેટ આવી રહ્યું છે અને ડિફેન્સ અને રેલવે ઉપર જે સરકારનો ખૂબ મોટો ફોકસ છે એમાં ખૂબ મોટી ફાળવણી થાય એવું છે. દુનિયાભરમાં અત્યારે વોર અને યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને દરેક દેશોને પોતાની ડિફેન્સ શક્તિ મજબૂત કરવી, એટલે આપણી ડિફેન્સ કંપનીઓને ખૂબ મોટા ઓર્ડર મળી રહ્યા છે અને એ લોકોને વેપાર હથિયારો આ રીતની બધી હેલિકોપ્ટર એરક્રાફ્ટ બધે ખરીદવાનું હોય છે. તો ડિફેન્સમાં ખૂબ ફોકસ છે. તો આપણે આજે એક ડિફેન્સની નાની કંપની અને રેલવેની પણ એક નાની કંપનીની વાત કરવી છે જે ખૂબ પોટેન્શિયલ રહેલું છે. કંપની ખૂબ ગ્રોથ કરે એવી શક્તિ છે. તમારા શેર 10 ગણા કરવાની બે એમ તાકાત છે મિત્રો, લાંબા સમય. અને રેલવેમાં તો એક વર્ષમાં ખૂબ વંદે ભારત ટ્રેનો ચાલી થઈ છે અને હવે 450 નવી વંદે ભારત ટ્રેનો અને 3000 નવી ટ્રેનો ચાલુ કરવાનો સરકારનો 5 વર્ષમાં લક્ષ્ય છે. અને એ લક્ષ્ય પૂરું કરવા માટે સરકાર ખૂબ મોટું બજેટ આવનારા બજેટમાં ફાળવશે અને ગયા બજેટમાં પણ 1 લાખ કરોડનું મોટું બજેટ ફાળવણી કરી. એટલે આ બે સેક્ટરમાંથી આપણે ચુનંદા સારા નાના શેરો લઈએ તો આપણે બહુ બેનિફિટ મળે. મોટો શેર જે હાથી જેવો શેર છે ને એને ફરતા વાર લાગે, જ્યારે નાનો ચિત્તા જેવો શેર છે એ ઝડપથી ગ્રોથ કરે છે અને તમારા પૈસા એકદમ આગળ વધે છે. મિત્રો, હવે એક થોડીક આપણે જે રેલવે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ એના થોડાક શબ્દો તમને કહેવા છે. ઇન્વેસ્ટ ઇન રેલવે સ્ટોક, 300 ન્યૂ ટ્રેન, 3000 ન્યૂ ટ્રેન ઇન્ડિયન રેલવે પ્લાન ટુ ઇન્ડિયન 3000 new train in just 5 years to accomplishment 1000 કરોડ પેસેન્જર, 1000 કરોડ પેસેન્જર દર વર્ષે ટ્રેનને મળે એ રીતની ટ્રેનોનું આપણે સરકાર ગોઠવવા જઈ રહી છે. 400 to 450 ન્યૂ વંદે ભારત ટ્રેન ઓલ્સો કમિંગ સૂન. અશ્વિની વૈષ્ણવ. સરકારનો ખૂબ મોટો ફોકસ છે રેલવે ઉપર અને ડિફેન્સ ઉપર. તો આપણે પહેલાં રેલવે સ્ટેશનની વાત કરીએ કે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મિત્રો 295 ને 15 પૈસા ઉપર શેર ચાલી રહ્યો છે. રેલવેનો સેક્ટરનો શેર છે. કંપનીને 66 કરોડનો ઓર્ડર મળેલ છે મિત્રો. અને રેલવેના બીજા શેરો તો મને 4 શેરોની વાત કરવાની છે કે આઈઆરસીટી, ટીટાગઢ વેગન અને જ્યુપિટર વેગન. આ પણ શેર દમદાર છે. હવે આપણે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનું માર્કેટ કેપ છે 9466 કરોડ. નાની કંપની, મિડ કેપ કંપની, સ્મોલ કેપ કંપની. ફેસ વેલ્યુ 10 છે. ડિવિડન્ડ 0.82% આપે છે. એનો હાઈ 321 52 વીકનો અને લો 96 રૂપિયા થયેલો છે. એટલે 3 ગણો શેર એક વર્ષમાં થયો છે. અત્યારે 295 ઉપર ટ્રેડ થઈ ગયો છે. એનો આરઓઈ છે 12 અને ROCE છે 4. મિત્રો, હવે જૂન ક્વાર્ટરમાં 461 કરોડનું રેવન્યુ હતું જે સપ્ટેમ્બરમાં વધીને 590 કરોડનું થયું છે. જૂનમાં 38 કરોડનો નફો થયો એ વધીને 68 કરોડ થયો છે. ગજબનું એના રેવન્યુમાં ફારફેર થયો છે. કંપનીનું રેવન્યુ 1402 કરોડ છે, દેવું 48 કરોડ છે અને કંપનીની એસેટ 3550. ગજબની એસેટ છે. કંપની પાસે સારામાં સારી એસેટ છે અને કંપનીના પ્રમોટરો 72.84%,
1.46%, 3.54% ડીઆઈ છે, એફઆઈસી 101.46% અને પબ્લિકના શેર છે 22.14%. કંપની સારામાં સારી કંપની છે, તમારા રડારમાં તમે કંપનીને રાખી શકો છો. હવે આપણે ડિફેન્સ સેક્ટરની વાત કરીએ. આ શેરમાં ડિસેમ્બર મહિનામાં 52.67% પ્રમોટરનું હોલ્ડિંગ હતું, તે વધારીને 53.78% થયું છે. આ પોઈન્ટ તમે લક્ષ્યમાં રાખજો. બીજો પોઈન્ટ છે એફઆઈસી, વિદેશી રોકાણકારો, એ 5.27% હતું, તે વધીને 10.18% થયું છે. એફઆઈસી એના શેરો ડબલ કર્યા છે. તમે જોઈ શકો છો, ગૂગલમાં જઈ, મની કંટ્રોલમાં જઈ અને આ કંપની વિશે સર્ચ કરી શકો છો. અને પબ્લિકના શેર છે 37%. આપણા જે ઘરેલું ફંડો છે 0.4% છે. મિત્રો, હવે કંપની એક વર્ષમાં 345% રિટર્ન આપ્યું છે. એપોલો માઇક્રો સિસ્ટમ અને 114 રૂપિયા ભાવ પર ચાલી રહી છે. તમારા પૈસા 10 ગણા આ કંપની કરાવી એ કંપનીમાં ક્ષમતા છે. મિત્રો, તેલંગાણાના હૈદરાબાદમાં કંપનીએ એક નવો પ્લાન્ટ ચાલુ કર્યો છે. આ એનું બીજું જમા પાસું છે. મિત્રો, અને કંપનીને મોટા ઓર્ડરો મળવાની સંભાવના પૂરેપૂરી છે. કંપનીનું માર્કેટ કેપ છે 3030. એકદમ નાની કંપની છે, માઇક્રો કેપ. હવે કંપની માઇક્રો કેપથી સ્મોલ કેપમાં આવશે, સ્મોલ કેપમાંથી મિડ કેપમાં આવશે અને મિડ કેપમાંથી લાર્જ કેપ આવશે. તમારા પૈસા કેટલા ખરા થશે? મિત્રો, તમે સમજો કે રિલાયન્સ નાની હતી, ધીરુભાઈ અંબાણીએ ચાલુ કર્યું ત્યારે એક નાની રિલાયન્સ હતી. આજે એનું માર્કેટ કેપ કેવડું છે? 19 લાખ કરોડ. સારી કંપનીઓ એનો ગ્રોથ વધારે છે, એના પ્લાન્ટ વધારે છે અને 100% એમાં તમને પોટેશિયમ રોલ છે. હવે કંપનીમાં પોટેશિયમ ખૂબ સરસ છે અને તમારા પૈસા 10 ગણા કરી શકે એમ છે. હવે કંપનીની વાત કરીએ તો કંપની પાસે રિઝર્વ 404 કરોડ છે, દેવું 101 કરોડ છે અને કંપનીની એસેટ 771 કરોડ છે. કંપની નાની છે પણ એસેટ દમદાર કંપની પાસે એસેટ છે. મિત્રો, હવે જૂનમાં 57 કરોડનું વેચાણ કર્યું હતું અને સપ્ટેમ્બરમાં 87 કરોડનું વેચાણ કર્યું હતું. દમદાર વેચાણ વધી રહ્યું છે. નફો જૂનમાં 1.80 કરોડ હતો અને સપ્ટેમ્બરમાં 6.82 કરોડ છે. નફામાં અને વેચાણમાં દમદાર વધારો થઈ રહ્યો છે. મિત્રો, આવી કંપની રડાર ઉપર રાખી અને તમને અનુકૂળ થાય, બજાર જ્યારે કોઈ પણ સંજોગોમાં ગીરે, બજાર નીચું આવે, ત્યારે તમે આમાં 2 કંપનીઓમાં એન્ટર થઈ શકો છો, તમને ગમતા ભાવે. મિત્રો, થેન્ક યુ, આભાર.